નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. અંતે શહેરની મધ્યમાં આવેલા 7 ફાટકોમાંથી શહેરીજનોને મળશે મુક્તિ. ગ્રોફેડની જગ્યા ઉપર એક નવું સ્ટેશન બનશે અને મીટર ગેજ લાઇન ભૂતકાળ બની જશે. રેલ વિભાગના નિર્ણયને સાર્વત્રિક મળી રહ્યો છે આવકાર. જુનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી. નરસિંહ સરોવરની જાળવણી રાજકોટની એજન્સીને સોંપાઈ તો શહેરની મધ્યમાં આવેલા શીતળા કુંડના જીર્ણોદ્ધાર માટે પણ ગ્રાન્ટની ફાળવણી. પુરુષોત્તમ માસની કમલા એકાદશીએ અનેક સત્સંગોમાં અનાજના મંડળ પૂરવામાં આવ્યા. મહિલા ભાવિકોનો કૃષ્ણભાવ પણ ચરમસીમાએ. અને જુનાગઢની 10 મસ્જિદ અને 2 ઐતિહાસિક મકબરા સરકારી વહીવટ નીચે આવતા હોય એમનું ઉમ્મીદ પોર્ટલ ઉપર તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવા મુસ્લિમ બહેનોની માંગ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.